वडोदरा की स्टर्लिंग अस्पताल से जुड़ी हुई ये खबर सामने आ रही है, जहां पर आज एक पत्रकार परिषद बुलाई गई थी। दरअसल स्टर्लिंग अस्पताल भायली पर कैंसर रोग के इलाज के लिए अक्सर ऐसी ब्रेकीथेरेपी की शुरुआत करवाई गई है। ब्रेकीथेरेपी रेडियोथेरेपी का ही एक स्वरूप है जो विभिन्न तरह के कैंसर के इलाज के लिए इस्तेमाल की जाती है। ऐसे में स्टर्लिंग अस्पताल भायली पर ब्रेकीथेरेपी का इस्तेमाल शुरू करवाया गया है, जिससे जुड़ी हुई पत्रकार परिषद आज आयोजित करवाई गई थी और इस दौरान एक्सपर्ट डॉक्टर्स की ओर से ब्रेकीथेरेपी के बारे में ज़्यादा जानकारी मुहैया करवाई गई थी। ब्रेकीथेरेपी એ રેડિયેશન એક સારવારનો એક ભાગ છે। જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય રેડિયોથેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેક હોય જેને ટેલીથેરાપી કહેવાય અને એક અંદરના શેક હોય જેને બ્રેકીથેરાપી કહેવાય। આ બ્રેકીથેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી, પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે, જેમ કે ગર્ભાશયના મુખ છે, ગર્ભાશયની કોથળી છે, યોની માર્ગના કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે। અને બ્રેકીથેરાપી વગર આ ગાયનેક કેન્સરને રેડિયોથેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય। ब्रेकीथेरापीની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગ્નન્સી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે। ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી આ બ્રેકીથેરાપીનો વપરાશ થાય છે। જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકીથેરાપીથી મટી શકે, એમાં કિમોથેરાપી ના આપે તો ચાલે। સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈપણ કેન્સરમાં 30થી 40% દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે, પણ ગર્ભાશયની મુખમાં કારણ કે બ્રેકીથેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ 50થી 60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા સુધી। તો બીજા બધા કેન્સર કરતાં લગભગ 10થી 20% વધારે રિઝલ્ટ મળી શકે। તો અત્યારે જેમ ડૉક્ટર ઋષિ પંચાલે કહ્યું કે ભાઈ બ્રેકીથેરાપીનું જે આપણું યુનિટ ચાલુ થઈ ગયું છે બરોડા ખાતે, તો અત્યારે શું છે, પેશન્ટોને 60થી 70 કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકીથેરાપી લેવા। તો બહેનો બહારનું શેક તો લઈ લે, પણ અંદરનો શેક લેવા માટે એમને 2 કલાકની મુસાફરી કરીને જવું પડે। અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે। હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય, જેમ અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ અને ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ, ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા ઓન્કો સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે। એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે, એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।